તો નમસ્કાર અને વ્લોગ નંબર 93માં બધા જનું સ્વાગત છે। આજની સવારથી હતી મોડી, કારણ કે બધાને ખબર જ હતી કે આપણે કાલે વહેલા 5 વાગ્યાના ઉઠ્યા હતા અને આપણે રાતે મોડા પણ સૂતા હતા। તો આપણે ઉઠ્યા છીએ અને ઓફિસ જવા માટે સીધા રેડી થશું અને ઓફિસે જવા માટે નીકળશું। અને વચ્ચે થોડી ગાડી ઘણા સમય પછી બહાર કાઢી છે, તો આજે વ્યવસ્થિત સાફ કરવાનો પણ વારો હતો। સાફ કરી ગાડીને ઓફિસે મૂકશુંભાઈને મજા નથી તો નહોતા આવ્યા, તો આજે આખી જે એડિટિંગની સુકાન છે આપણે સંભાળશું। એડિટિંગનું કામ ને બધું કામ કમ્પ્લીટ કરીને આપણે ઓફિસેથી રવાના થશું। તો મિત્રો ઓફિસેથી નીકળવાનો સમય થઈ ગયો છે। ઓફિસેથી આપણે નીકળીએ છીએ અને આપણે કપડાં લેવા જવાના હજી બાકી છે। આપણે પ્રવાસ થયો, ઓફિસનો ટૂર થયું, પણ આપણે હજી કપડાં લેવા જવાના બાકી છે દિવાળીના, એ નથી ભેગું થતું ને। આજે જતીનભાઈને એમના ઓફિસ તરફથી આજે બહાર જમવા જવાનું છે અને કાલે પાર્થભાઈ આવ્યા હતા તો જવાય નહીં, અને એવું બધું ભેગું થયું ને આપણા કપડાં અને હજી આપણે લેતા નથી ને હજી લેવાના। જતીનભાઈની એક જોડી આવી ગઈ છે, એ તમે જોયું બધાએ, આપણી હજી બાકી છે। વિચારવું પડશે કે શું કરું, કેમ કે કાલે જશું હવે, કેમ કે હવે બહુ ટ્રાફિક થતો જાય છે બહાર। કાલે જે રીતે તમે રેસ કોર્સનું જે મિત્રો પબ્લિક જોયું છે, બહાર એવું બધું ટ્રાફિક છે ને ભાઈ, બહાર વાત જવા દો। એમાં યાદ ધર્મેન્દ્ર રોડે જે અમે કપડાં લેવા જવાની વાત કરતા હતા, બહુ જ ટ્રાફિક, સખત ટ્રાફિક। એમ કઈ વાંધો નહીં, નીકળીએ છીએ હવે અત્યારે અને જઈએ રાત હોસ્ટેલે સામાન મૂકવા જવા પડશે, ભાઈનું પણ બેગ છે સાથે, તો નીકળીએ ને મળીએ ચાલો। તો ઓફિસેથી નીકળ્યા અને આપણે જઈશું હવે મામાને ત્યાં જ આપણી ચા પીવા માટે, અને તેની ચા પીધા વગર આપણો દિવસ નથી જતો। અને આપણે રોજ પીએ છીએ, પણ મને ક્યારેક ક્યારેક બતાવવાનું મન થાય તો હું તમને બતાવી દઉં છું, કારણ કે રોજ બતાવવું એક ને કન્ટેન્ટ એ પણ બરોબર નથી। અને આપણે થોડીક વાર માટે ફરવા પણ ગયા હતા બહાર, તમને બધાને ખબર છે આપણને કેવા મસ્ત મજાનું ફરવાનું ને બધું ગમે છે, અને મસ્ત થોડાક દ્રશ્યો હતા લાઇટિંગના ને બધા સારા સારા, જે તમે કાલે પણ જોયું ને આજે પણ થોડુંક બતાવવા માંગુ છું, તો તમે જોઈ લેજો થોડુંક આજે પણ, ને બહુ મજા આવીને હોસ્ટેલે પાછા પહોંચશું આપણે, આપણો દિવસ આપણો થશે કમ્પ્લીટ। તો મિત્રો એડિટિંગ કરશું અત્યારે, અને આજે વચ્ચા છે આજે પણ નહીં, કારણ કે દિવાળીનું કામ ભેગું કરવાનું છે, કે દિવાળીમાં રજાઓ પડવાની તો કંપનીનું બધું કામ ભેગું કરવાનું છે। કાલ સવારે વહેલા જવાનું છે અને આપણે વહેલું ઉઠવાનું છે 5:30 વાગે। એ બ્લોગ એડિટિંગ કમ્પ્લીટ કરશું, વાંચવાનું આજે નહીં થાય, લખવાનું પણ આજે નહીં થાય, વાંચતા તમને નહોતા, લખવાનું પણ હમણાં નહીં થાય, તો બસ આજનો દિવસ આ કમ્પ્લીટ થશે। તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે। જય માતાજી, લીધતા જાજો અને મળતા જાજો। થેન્ક યુ।